ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે। વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। લોકોએ બીલીપત્ર, જળ, દૂધ વગેરે ચડાવી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા। તેમજ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે। શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે। આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોય લોકોની ભારે ભીડ જોવા મળી હતી। લોકોએ આ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસ દરમિયાન સુરત સહિત અલગ અલગ જગ્યાએથી લોકો અહીં પગપાળા પણ સિદ્ધનાથ દાદાના દર્શન કરવા માટે આવે છે। મારું નામ રાના ઈશા છે। હું સલાબતપુરાથી આવું છું। અહીંયા સિદ્ધનાથ મહાદેવ મંદિર એટલું સારું છે કે અહીંયા આવીને બધાને ખુશી પણ મળે છે, મનની શાંતિ પણ। રવિવારે રાત્રે સુરતથી પણ કેટલા ઘણા લોકો આવે છે, ચાલતા પગપાળા કાવડ યાત્રા કરે છે અને સવારે આવીને અહીંયા મહાદેવને પ્રસાદ પાણી ચડાવે છે અને અહીંયા બધાને આવીને બહુ શાંતિ મળે છે। અહીંયાથી સુરતથી પણ આવે છે ઘણા લોકો, દૂર દૂરથી આવે છે। અહીંયા આવીને પછી ત્રણેશ્વર મહાદેવ મંદિરનું પણ બહુ સારું છે, ત્યાં પણ બહુ શાંતિ મળે છે મનને। મારું નામ મોના છે। હું દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં આવું છું અને હું અડાજણથી આવું છું। ઘણા લોકો દૂર દૂરથી, અમારા કરતાં પણ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે। લોકો ચાલતા પણ આવે છે પગપાળા કરીને અને અહીં આવીને મનની શાંતિ મળે। દર શ્રાવણ માસમાં બધા જ અહીંયા દર્શન કરવા આવે છે। બસ દર્શન કરવા દર શ્રાવણ મહિનામાં અહીંયા દર વર્ષે મનને શાંતિ મળે અહીંયા આવવાથી ને સારું પણ લાગે છે। શ્રાવણ મહિના દરમિયાન સિદ્ધનાથ મંદિરમાં અલગ અલગ શણગાર કરવામાં આવે છે। ત્યારે હાલમાં છેલ્લા 2 દિવસ દરમિયાન કેદારનાથ ધામનો શણગાર કરવામાં આવ્યો છે। અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। મારું નામ કીર્તન ગોસ્વામી છે। આપણે સિદ્ધનાથ મહાદેવમાં પૂજારી તરીકે આપણો વારો ચાલે છે। શ્રાવણના આખરી 2 દિવસના દરમિયાન તમે જોઈ રહ્યા છો કે ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે સિદ્ધનાથના દર્શન કરવા માટે। આ દર્શન શા માટે કરવા આવે છે? કારણ કે આપણે ત્યાં માન્યતા એ છે કે વર્ષો પહેલા જ્યારે શિવલિંગની સ્થાપના થતી હતી ત્યારે આપણા હિન્દુ રાજાઓ શિવલિંગની નીચે કેટલા કિલો સોનું અને ચાંદીનું પહેલા મૂકતા હતા, પછી એની ઉપર શિવલિંગની સ્થાપના થતી હતી। પરંતુ આપણા સિદ્ધનાથ મહાદેવનું શિવલિંગ એવું છે જે સ્વયંભૂ ઊભું થયું છે। પરંતુ મુગલ રાજમાં જ્યારે લૂંટેરો આવ્યા હતા તેમને એવું લાગ્યું હતું કે સિદ્ધનાથ મહાદેવના શિવલિંગ નીચે ઘણું સોનું છે અને ચાંદી છે, પણ તેવું વિચારી એ લોકોએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને શિવલિંગ પર ઘણા ઘા કર્યા હતા અને હુમલો કર્યો હતો। તે દરમિયાન શિવલિંગ પર જ્યારે હજારો ઘા કરવામાં આવ્યા ત્યારે અંદરથી લાખોના આંકડામાં ભમરાઓ નીકળ્યા અને દરેક લૂંટેરાઓને અપંગ કર્યા અને ઘાયલ કર્યા તથા મુગલ લૂંટેરાઓને ભગાડી દીધા। હવે શિવલિંગ ખંડિત થઈ જાય એટલે એની પૂજા નહીં થાય આપણાથી। તો તે ઉપરાંત 11ના દિવસે આપણે અંદરથી શિવલિંગ માટે ગુપ્ત ગંગા વહે છે। આપણા સિદ્ધનાથના 10 કિલોમીટરની રેડિયસના બધા ખેતરોમાં ખારા પાણી આવે છે, પરંતુ શિવલિંગની અંદરથી મધ જેવું મીઠું પાણી નીકળે છે, તેને આપણે ગુપ્ત ગંગા કહીએ છીએ। લોકો એ આવે છે, તેના દર્શન કરે છે અને જ્યારે અમે સાંજે પખાલ કરીએ છીએ સાંજના સમયે ત્યારે ગુપ્ત ગંગા અમે લોકોને પ્રસાદ તરીકે પણ આપીએ છીએ। આ માન્યતા છે આ મંદિરની। કેટલા ભક્તો દર મહિને આવે છે? દર મહિને એ લાખોના આંકડામાં ભક્તો આવે છે તથા શ્રાવણ દરમિયાન ઘણા બધા ભક્તો આવે છે। શનિ, રવિ, સોમ જે આપણા શંકર ભગવાનનો મેઇન દિવસ કહેવાય, સોમવાર મુખ્ય દિવસ કહેવાય, તે દરમિયાન એક જ દિવસમાં લાખો પબ્લિક અહીંયા આવે છે। તે તમે જોઈ જ શકો છો કે કેટલું ભીડ છે રવિવારના દિવસે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।